હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીર, જે વ્રત માટે તો બહુ સરસ જ વાનગી છે, જે નાના મોટા સૌને ભાવે છે. તો આ જરૂરથી રેસીપી જોજો. સૌપ્રથમ આપણે તપેલીમાં દૂધ લઈ લીધું છે. દૂધને આપણે ઉકળવા દેવાનું છે, ત્યારબાદ જ તેમાં આપણે બીજી સામગ્રી ઉમેરવાની છે. અને આ રેસીપી બહુ સરસ થાય છે, તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. તો ઉનાળા માટે પણ આ સરસ ઓપ્શન છે, કારણ કે સાબુદાણા ખૂબ જ ઠંડા હોય છે. દૂધનો ઉકાળો આવી ગયો છે, ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી જેટલા સાબુદાણા તેમાં ઉમેરી દઈશું. સાબુદાણાને આપણે અડધી કલાક પહેલાં જ પલાળવા રાખી દીધા હતા, અને પલાળેલા જ સાબુદાણા લેવાના, જેથી કરીને ટાઈમ પણ બચી જાય અને સાબુદાણા જલ્દીથી ગળી જાય. અને જોઈ શકો છો, આપણે સાબુદાણા ઉમેરી દીધા છે, ત્યારે જ આપણા સાબુદાણા સોફ્ટ થવા લાગ્યા છે. અને વચ્ચે વચ્ચે દૂધમાં હલાવતા પણ રહેવાનું, નહીંતર અંદર સાબુદાણા ચોંટી જશે. જોઈ શકો છો, ઉકાળો આવી ગયો છે અને આપણા સાબુદાણા પર એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે. અને ચેક પણ કરી લેશું, એકદમ સોફ્ટ થઈ ગયા છે. સાબુદાણા એકદમ પાકી જાય ત્યારબાદ એમાં આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું. તેને બરાબર રીતે હલાવી દઈશું. ત્યારબાદ તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું અને બરાબર રીતે આપણે તેને હલાવી દઈએ, એકદમ મિક્સ થઈ જાય. ત્યારબાદ તેમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરશું. 2 ચમચી કસ્ટર્ડ પાવડરને પાણીમાં ઓગાળી લીધી છે. અને ખીર હલાવતા જશું અને તેમાં કસ્ટર્ડ પાવડરનું બેટર ઉમેરી દઈશું. જો કસ્ટર્ડ પાવડર ન ઉમેરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ ઘટ્ટ થઈ ગઈ છે આપણી આ સાબુદાણાની ખીર. તેને બસ 2-3 મિનિટ સુધી ઉકળવા દેશું. ત્યારબાદ તેને ઠંડી કરી અને ફ્રીજમાં રાખી દઈશું. બહુ સરસ લાગે છે આ સાબુદાણાની ખીર, તો જરૂરથી ટ્રાય કરજો. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવી નવી વાનગી તમારા સુધી પહોંચે. તો વ્રતની ખીર તૈયાર છે. કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં જણાવજો.